નમસ્કાર મિત્રો, ટેટ 1 પરીક્ષાના પરિણામ અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1 પરીક્ષાનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે પરિણામ વિશેની સંપૂર્ણ ચર્ચા વિગતવાર જે છે એ કરવાના છીએ. તમે અહીંયા જોઈ શકો છો જે પ્રમાણે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે એના પર ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ 1 નું પરિણામ જે છે એ આજે 5 વાગ્યા પછી જે છે એ જાહેર કરવામાં આવ્યું હતું. ટેટ 1 પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, પરંતુ હવે તમે વેબસાઇટ પર જઈને જોશો તો ટેટ 1 પરીક્ષાનું પરિણામ જે છે એ તમને દેખાશે નહીં. તો તમને પરિણામ કેમ નથી દેખાતું આપણે એના વિશે જોઈશું. શું નવી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે અને વેબસાઇટ ઉપર ફરીથી પરિણામ ક્યારે લાઈવ કરવામાં આવશે એની સંપૂર્ણ ચર્ચા આપણે વિગતવાર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આજે જે છે એ 5 વાગ્યા પછી જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ જે છે એ એના પર ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ 1 નું પરિણામ જે છે એ આ રીતે જાહેર કરી દેવામાં આવ્યું હતું. અને તમે જે છે એ તમારો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને આ પરિણામ જે છે એ જોઈ શકો એમ પણ હતા. પરંતુ હવે તમે વેબસાઇટ પર જઈને જોશો, ફોર એક્ઝામ્પલ અત્યારે તમે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર આ વેબસાઇટ ઓપન કરશો અને એની પર જે પ્રિન્ટ રિઝલ્ટ છે એના સેક્શનમાં જશો તો આ પ્રમાણે તમે જોઈ શકો છો ત્યાંથી આ પરિણામ જે છે એ હવે હટાવી દેવામાં આવ્યું છે. પરંતુ પહેલા તમે જોઈ શકો છો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને તમે તમારું પરિણામ જે છે એ જોઈ શકો એમ હતા. પરંતુ હવે તમને આ પરિણામ જે છે એ દેખાશે નહીં. તો એનું મુખ્ય કારણ શું છે? તમે જોઈ શકો છો પ્રમાણે મળતી માહિતી મુજબ ટેટ 1 ની ફાઇનલ આન્સર કી આવ્યા બાદ હજુ પણ થોડા ઉમેદવારોને આન્સર કી મુજબ પ્રશ્નોના જવાબોમાં ક્ષતિ જણાતા ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડ પાસે પ્રશ્નોના જવાબોની સુધારા માટે અધિકૃત પુરાવા સાથે લેખિત અને મૌખિક માંગણીની રજૂઆતો મૂકી છે. એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી એની અંદર પણ ઘણા બધા ઉમેદવારોને જે છે એ ખૂબ જ વાંધા હતા. તો એકવાર જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડે પરિણામ જે છે એ જાહેર કરી દીધું હતું, પરંતુ ઉમેદવારોને જે છે એ ઉગ્ર વિરોધ છે, લેખિત અને મૌખિક માંગણીઓ છે. તો એના કારણે જે છે કમિટી બનાવવામાં આવી છે અને કમિટી દ્વારા જે છે એ 2-3 દિવસની અંદર જે છે એ રિપોર્ટ આપવામાં આવશે અને એના પછી જે છે એ પરિણામ જાહેર કરવામાં આવશે. જે હિરેનભાઈ રાવલ છે એમના દ્વારા જે ટ્વીટ છે તમે જોઈ શકો છો, ટેટ 1 ના પરિણામ અંગે 2-3 દિવસમાં અપડેટ આવશે. પ્રશ્નો અંગે કમિટીના નિર્ણય પર આધાર, એટલે કે પ્રશ્નોની અંદર શું સુધારો વધારો થશે, નવી ફાઇનલ આન્સર કી આવશે, ફરીથી રિઝલ્ટ જે છે એ 2-3 દિવસની અંદર અપડેટ આવશે અને એના પછી જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બની શકે છે કે આનું આ જ રિઝલ્ટ જે છે એ ફરીથી જાહેર કરવામાં આવે, અથવા તો જો નવી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવે તો જે છે એ સુધારેલું અપડેટેડ પરિણામ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે. તો ટેટ 1 પરીક્ષાનું પરિણામ 2 થી 3 દિવસની અંદર જે છે એ જાહેર કરી દેવામાં આવશે. જે પણ પ્રશ્નો અંગે ઉમેદવારોને શંકા છે એ પ્રશ્નોના જે છે એ અંગે કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે અને એના આધાર પર જે છે એ નક્કી થશે કે નવી ફાઇનલ આન્સર કી આપવી કે જે છે એ ડાયરેક્ટ જે આ પરિણામ આજે જાહેર કર્યું હતું એનું એ જ પરિણામ જે છે એ ફરીથી જાહેર કરી દેવું. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ટેટ 1 પરીક્ષાના પરિણામ અંગે જે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી હતી એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.